હિંમતનગર કોટન માર્કેટમાં તમાકુ વેચવા આવેલા ખેડૂતોનો હોબાળો, હરાજી બંધ થતા રોષ ફાટી નીકળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। તારીખ 6 ના રોજ 15 થી 20,000 બોરી તમાકુની આવે, જેનો આજની તારીખમાં નિકાલ થયો ન હોવાથી અને વરસાદી વાતાવરણ હોવાથી આજે હરાજીનું કામકાજ બંધ રાખે છે અને આવતીકાલ જે આજે ખેડૂત આવ્યા છે તેમને કાલે હરાજી કરી આવવા બંધાયેલા છે અને નવા ખેડૂતો વેપારી અને માર્કેટયાર્ડને પૂછીને પોતાનો માલ લાવે એવી વિનંતી છે। હર્ષદ પટેલ, એપીએમસી મતદાર। ગઈકાલે 6 તારીખે 20,000 બોરીની તમાકુની હિંમતનગર માર્કેટયાર્ડમાં આવક હોય એ માલનો નિકાલ ગઈકાલે હરાજી લગભગ 2:30 વાગે કે 3 વાગે હરાજીનું કામકાજ પૂરું થયેલું હતું અને એ માલનો નિકાલ થયેલ નથી। એટલે વેપારી પાસે આજે હવામાન બહુ ખરાબ હોય એટલે માલનો નિકાલ ન થવાના કારણે આજના દિવસ પૂરતી હરાજી અમે બંધ રાખેલી છે અને જે માલ અંદર આવી ગયેલો છે એ આવતીકાલે અમે હરાજી ફરીથી કરીશું। આવનાર ખેડૂતોને શું સલાહ આપો? આવનાર ખેડૂતોને અમે એવું કહીએ છીએ કે માલ પોતપોતાની રીતે સાચવીને અને ધીમે ધીમે માલ લેવા વિનંતી। આવતીકાલે ચાલુ રહેશે। આવતીકાલે અંદર જે માલ અમારે ત્યાં ઉભેલો છે એની હરાજી અમે કરી નાખીશું અને દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે માલ વેપારીઓને પૂછીને અને શાંતિથી માલ લેવા વિનંતી।